નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। વડોદરા શિનોરથી શિનોર તાલુકાના સાદલી ગામે યોજાયેલ ધરણા કાર્યક્રમને લઈને શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। આયોજન કરતા અલ્તાફ હુસેન હસનભાઈ રંગરેજ અને પૂર્વ કરજણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પિન્ટુ પટેલ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ। શિનોર મામલતદાર દ્વારા આદિન પરવાનગી આવેલ જે શરતોનો ભંગ થયાની ફરિયાદ નોંધાઈ। ધરણા કાર્યક્રમના 7મા દિવસે કોન્સ્ટેબલે નોંધાવી પોલીસ ફરિયાદ। સાદલી ગ્રામ પંચાયતના વિરોધમાં સાદલી બસ સ્ટેન્ડ પાસે યોજાયો હતો ધરણા કાર્યક્રમ। સાદલીના એકતાનગર સોસાયટી સહયોગ પાર્ક અને નકુમવાડા વિસ્તારના રહીશો સાથે કોંગ્રેસના કાર્યકરો રહ્યા હતા હાજર। ગત તારીખ 10/7/2025ના રોજ સાદલી બસ સ્ટેન્ડ પાસે યોજાયો હતો ધરણા કાર્યક્રમ। ધરણાનો આ કાર્યક્રમ બિનરાજકીય હોવા છતાં કોંગ્રેસના કાર્યકર્તાઓને બોલાવી રાજકીય રંગ આપ્યો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ। માઇકમાં વિચારી અને નિરુમકંચ ભાષણ કરી સુરુચિ અભદ્ર ભાષા બોલી ભંગ કરવાનો ફરિયાદમાં ઉલ્લેખ। શિનોર મામલતદારના હુકમથી શરતોનું ઇરાદાપૂર્વક અવગણના કરી હલ્લડ કે બખેડો થાય અને માનવ જીવનને સલામતીને ભયમાં મૂકી ગુના કર્યાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, શિનોર, વડોદરા।